Srimati Jankhana Shah. She has a broad experience of 29 years in field of training students for classical dances, Bharatnatyam, Kuchipudi and Mohiniyattam. With four branches across Ahmedabad, the academy serves the task of preservation of classical dances. The academy, under leadership of director Alpesh Shah, undertakes the activity of preserving and promoting this ancient dance form. A few achievements of academy can be summed up as follows. Wonderful ballet Mohana Manmohana, choreographed by Kalaguru Srimati Jankhana Shah, was performed at Amravati, which later bagged the prize for Best Performance of the Year by Maharashtra government. Performances were performed at Bhagwat Vidyapit, Swami Narayan Patotsav, Saras Mela, Vasantotsav, Silver Jubilee of Mudra, etc. The students of Academy regularly participate in Kalke Kalakar competition. Performances have been made in DD National exclusive show Prakash Parva Diwali. We have also performed Achitam Keshvam, the famous bhajan of Anup Jalota, in front of legend himself. After seeing the performance, Anup Jalota expressed his feelings as "Aapne mera bhajan amar bana diya." We have been regularly performing at Kankariya Carnival since 2011. Recently, during lockdown, a 5-day long webinar was organized on theme Tadeva Rupam Ramaniyatayaha in collaboration with Sanskrit Sahitya Academy. We were also conferred by World Malayali Samajam for our unprecedented work for society. Students of Nritya Shilpi Academy pass special Bharatnatyam course exams with flying colors. Recently, an academy student has bagged gold medal in Bharatnatyam Visharad. In this journey of last 29 years, many students have successfully completed their Visharad and Alankar and have completed their Bharatnatyam Arangetram and are being trained for Kuchipudi. સૌને નમસ્કાર. કુમારી ચાહના તથા કુમારી પૃષ્ટિના દીક્ષાંત સમારોહમાં હું વ્યોમશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમારોહનો વિધિવત પ્રારંભ કરતા હું પ્રણવભાઈને વિનંતી કરીશ કે તેઓ આમંત્રિત અને ઉપસ્થિત અતિથિઓ તથા પ્રેક્ષકોને પ્રતિ વાગપુષ્પોથી સ્વાગત કરે. સૌ સ્નેહીજનોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુદેવ. મંચ પર બિરાજેલ શ્રી ભગવાન નટરાજને હું વંદન કરું છું. અહીં ઉપસ્થિત આપણા મુખ્ય અતિથિ શ્રી પ્રકાશભાઈ પટેલ કે જેઓ મુંબઈથી છે અને તેમનું સ્વાગત કરું છું. તેઓ અહીંયા આપણી જે બંને દીકરીઓ છે એમને આશીર્વાદ આપવા માટે પધારેલા છે, તો તેમનું હું સ્વાગત કરું છું. અત્યારે તેમનો હું ટૂંકમાં પરિચય આપી દઉં તો તેઓ બેઝિકલી સિવિલ એન્જિનિયર છે અને તેમણે 25 વર્ષથી સિદ્ધ સમાધિ યોગ SSY કલ્ચરથી તેઓ જોડાયેલા છે અને તેની અંદર તેઓ જે અત્યારે ખૂબ જ સારી રીતે સેવા આપી રહ્યા છે. તેમનું સંપૂર્ણ જીવન અત્યારે એને સમર્પિત કરી દીધું છે અને સમાજની અંદર અત્યારે આપણને બધાને ખ્યાલ છે કે બધાને હેલ્થના મેન્ટલ બધા ઇસ્યુ છે, તો એ દૂર કરીને કઈ રીતે લોકોને એમાંથી બહાર આવી શકાય, તો એના માટે સતત પ્રયાસ કરીને એ આખા ભારતભરની અંદર અમદાવાદ, બરોડા, સુરત, જયપુર, લુધિયાણા, શિમલા, અલગ અલગ સિટીની અંદર જઈને એ આ સેવા કાર્ય કરીને અને લોકોને જાગૃત કરીને એમને પ્રેરણા આપી રહ્યા છે કે તેમનું જીવનની શ્રેણી ઉત્તરોત્તરમાં વધારો થાય. તેવી જ રીતે સાથે એમની સાથે જે છે બીજા આપણા અતિથિ સરોજમાં કાપડિયા, તે પણ મુંબઈથી છે
તેમનું પણ હું સ્વાગત કરું છું. અને તે પણ SSY કલ્ચરથી જોડાયેલા છે 25 વર્ષથી, અને તેઓ પણ એક સિનિયર ટીચર છે. તે ફૂલ ટાઈમ પોતાનું જીવન અત્યારે તેમણે પણ સમાજની સેવા માટે સમર્પિત કરી દીધેલું છે. અને હાલમાં તેઓ પણ ભારતના બધા જ મોટા મોટા શહેરોની અંદર ત્યાં આગળ સેવા આપીને બધાના સમાજનું, આપણા બધા લોકોનું જે ઉત્થાન થાય એના માટેના કાર્યો અત્યારે કરી રહ્યા છે. અહીં વધુમાં હું મંચ પર વિરાજેલ બીજા મહાનુભાવો કે જેની અંદર કલાગુરુ શ્રી ઝંખના મેડમની વાત કરીએ તો તેઓ આ જે નૃત્ય શિલ્પી એકેડમીની સંસ્થાની સ્થાપના કરી અને તેઓ સતત આ કલા અને સંસ્કૃતિ આપણી જે બહુ જ આપણને બધાને ખ્યાલ છે અત્યારે વેસ્ટર્ન કલ્ચર વધી રહ્યું છે, તો સતત એવા પ્રયત્ન કરી રહ્યા છે કે આ કલા અને સંસ્કૃતિ એકદમ જળવાયેલી રહે. તો એના સંપૂર્ણ પ્રયત્નો એ કરે છે. અને અમારી બાળકીઓ બંને દીકરીઓને એમના જ ગાઈડન્સની અંદર જે અત્યારે આરંગેત્રમનું જ્ઞાન મળી રહ્યું છે, તો એમનું પણ હું સ્વાગત કરી રહ્યો છું. એમની સાથે વિરાજેલ અલ્પેશભાઈ કે જેઓ પણ નૃત્ય શિલ્પી એકેડેમીના સંસ્થાપક છે, અને તેઓ એનું જે પણ સંચાલન છે એ તેઓ કરી રહ્યા છે, તો તેમનું પણ સ્વાગત કરું છું. અહીં ઉપસ્થિત મહાનુભાવો, ગુરુજનો, સ્વજનો તથા મિત્રો, હવે સૌને આવકારવાનું મને અહીંયા સૌને આવકારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તો એ માટે મને ખૂબ પ્રસન્નતા અને આનંદ અનુભવ થાય છે. અહીં હું જાની પરિવાર અને ટાઢાણી પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપ સૌ અહીં અમારી દીકરીઓને જે આશીર્વાદ આપવા માટે તમારો કિંમતી સમય કાઢીને આવ્યા, તો એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું આ બધાનો. દરેક માતા પિતાના જીવનમાં એક તમન્ના હોય કે તેમના બાળક કંઈક અચીવ કરે, કંઈક મેળવે. તો એ જ અહીંયા અમે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ કે અમારી બંને દીકરીઓ તે ભરતનાટ્યમની અંદર અત્યારે 7મું વર્ષ પૂરું કરવા જઈ રહી છે, અને એમના જીવનની અંદર કંઈક એ લોકો અચીવ કરી રહ્યા છે. ભરતનાટ્યમ એટલે કે એવું નૃત્ય, ઉચ્ચ નૃત્ય કે જેની અંદર લય, તાલ અને એમના અંગ ભંગીની દરેકનો સમાવેશ થાય છે. અને તેના દ્વારા એ જે નૃત્યાંગના છે એને પ્રભુ તરફ લઈ જાય છે. તો અહીં જે સ્ટેજ પર જે બિરાજેલ છે ભગવાન શ્રી નટરાજ, એમના તરફ એને લઈ જાય છે. તો એ જે શીખવાડવામાં આવી રહ્યું છે એમને, તો એનું આજે પ્રથમ સ્ટેજ પર જે એમનો આરંગેત્રમ સમારોહ છે, તો એના માટે આપ સૌ બધા અહીંયા પધારેલો છો, તો બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. બધાએ અહીંયા આવીને અમારા બધાની જે આમંત્રણને માન આપ્યું, તમારો ખૂબ કિંમતી સમય બધાને આપ્યો, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અસ્તુ. ધન્યવાદ. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મંચ પર ઉપસ્થિત સૌ અતિથિઓનું અભિવાદન કરીશું. આજના મુખ્ય અતિથિ શ્રી પ્રકાશભાઈનું સ્વાગત કમલેશભાઈ કરશે. આજના અતિથિ વિશેષ સોનલબેનનું સ્વાગત હિરલબેન તથા નયનાબેન કરશે. ક્ષમા કરજો, આજના અતિથિ વિશેષ સરોજબેન કાપડિયાનું સ્વાગત હિરલબેન તથા નયનાબેન કરશે. જેઓએ દીકરીઓને ભરતનાટ્યમ નૃત્યની તાલીમ આપી તેવા કલાગુરુ શ્રીમતી ઝંખનાબેન શાહનું સ્વાગત અંબાબેન તથા જયશ્રીબેન કરશે.
નૃત્યશિલ્પી એકેડમી સંસ્થાના નિદેશક શ્રી અલ્પેશભાઈ શાહનું સ્વાગત જીતેશભાઈ તથા પ્રણવભાઈ કરશે. ઉદ્ઘોષણા માટે વ્યોમ શાહનું સ્વાગત લક્ષ તથા નભ્ય કરશે. ધન્યવાદ. હવે કાર્યક્રમમાં આગળ વધતા હું આજના મુખ્ય અતિથિ શ્રી પ્રકાશભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના આશીષ દીકરીઓને પ્રદાન કરે. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. તો આજનું જે ભારતનાટ્યમ છે એમાં કુમારી પુષ્ટિ અને ચાહના બંને વન્ડરફુલ પરફોર્મન્સ કર્યું અને આજથી એમને એક સ્ટેજ શેર કરવાનો મોકો મળે છે. આ જે ગુરુ છે એમને ફ્રી કરે છે, એક પાંખો આપે છે કે હવે તમે તમારી જાતે ઉડવાનું છે. તો આજનો જે પ્રસંગ છે એમાં આ જે ભારતનાટ્યમ છે આપણું સૌથી પ્રાચીન નૃત્ય છે, જે શાસ્ત્રીય નૃત્ય કહેવામાં આવે છે. અને એના જે રચયિતા છે એ ભરત મુનિ, તો એને બી હું પ્રણામ કરું છું. અને ગુરુ પરંપરાથી આ નૃત્ય અત્યારે આપણી સામે જીવંત રહ્યું છે આટલા વર્ષોથી, લગભગ 2500 વર્ષોથી થઈ ગયા. જ્યારે એના રચયિતાએ જે ભારતનાટ્યમની રચના કરી તો ત્યારથી ગુરુ પરંપરાથી આવી રહ્યું છે. તો એમાં અત્યારે કુમારી ચાહના અને કુમારી પુષ્ટિના જે કલાગુરુ છે ઝંખનાબેનને હું વંદન કરું છું કે એની અથાગ પરિશ્રમ 7 વર્ષની જે મહેનતથી એ અહીંયા સુધી કુમારી ચાહના અને કુમારી પુષ્ટિને લઈ આવ્યા છે. અને તમે બધાએ આપણે જોયું કે વન્ડરફુલ પરફોર્મન્સ છે. એક ગુરુ છે એ પોતાના શિષ્યને પોતાનાથી બી શ્રેષ્ઠ બનાવે, એ શ્રેષ્ઠ ગુરુ છે. અને જ્યારે બંને પરફોર્મ કરતી હતી ત્યારે આપણું બધાનું ધ્યાન એના તરફ જ જોતા હોય, પણ મારું વચ્ચે વચ્ચે ધ્યાન ઝંખનાબેન તરફ પણ હતું. અને હું રીડ કરી શકતો હતો કે એનું હંમેશા એ જ ઈચ્છા હોય કે અંદરથી કે બેસ્ટ પરફોર્મન્સ આવે, અને અંદરથી એકદમ ખુશ થતા હતા એના પરફોર્મન્સ જોઈને. તો બસ જે સાચો ગુરુ છે એ પાંખ આપે અને પોતાના શિષ્યને પોતાનાથી બેસ્ટ બનાવે. તો આ જે ઘણી બધી આપણી જે પ્રાચીન જે પરંપરા છે, સંસ્કૃતિ છે, એ લુપ્ત થઈ ગઈ છે. કારણ કે અમુક ગુરુ છે એને આગળ લઈ નથી શક્યા. આગળ ગુરુ પરંપરાથી જ આગળ વધે છે. તો આ ગુરુ પરંપરાથી અત્યાર સુધી આપણી સાથે જળવાઈ રહે અને આગળ વધે. અને આ જે એક ભારતનાટ્યમનું આરંગ નેત્રમ એક માઇલસ્ટોન કહેવામાં આવે છે, જે ભારતનાટ્યમના જે શિષ્ય છે એના માટે. કારણ કે લગભગ બધા લોકો આ સુધી પહોંચતા નથી ને, બધા શિષ્યો બહુ ઓછા. કેટલા % પહોંચતા હશે? લગભગ 5 જણ. 100માંથી 5 જણ. એટલે તમે વિચાર કરો કે આ માઇલસ્ટોન કહેવાય આને, કે આ જે એચિવમેન્ટ છે નાની એચિવમેન્ટ નથી. અને તમે જોયું કે આટલી નાની બાળકીઓ 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, કુમારી ચાહના અને કુમારી પુષ્ટિ, અને 7 વર્ષથી જે 2nd સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી એ લોકો આની પાછળ છે. અને એણે વન્ડરફુલી પરફોર્મ કર્યું છે. તો એના માટે મારી માટે શબ્દ નથી. અને હું એમના માટે પ્રાર્થના કરું છું તે જીવનમાં બહુ આગળ વધે અને આ જે કલ્ચર છે એને ગુરુ પરંપરાથી આગળ લઈ જાય. કારણ કે આમાં બી જે આરંગ નેત્રમમાં આવે એમાંથી જે ગુરુ બનતા હોય બી ઓછા હોય એમ. એટલે હું બી ઈચ્છા રાખું છું કે એ આગળ વધે, ગુરુ બને, અને આ જે આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે એને આ જે વારસો છે, આપણને વિરાસત છે, એને આગળ લઈ જાય. બસ એ જ મારા શબ્દો છે. થેન્ક યુ. કારણ કે મારે બોલવાનું ઘણું બધું ઈચ્છા થાય છે, કારણ કે મારો વિષય જ બોલવાનો છે. 25 વર્ષથી બોલવાનું કામ જ કરું છું SSOના સ્ટેજ ઉપર. અને ઘણી વખત તો 18 કલાક બોલવાનું હોય. એમાં પ્રણવભાઈએ કીધું 2 થી 3 મિનિટ તમારે બોલવાનું છે. તો મેં કીધું મારા બોલવા માટેથી બહુ અનજસ્ટિસ છે, પણ અહીંના જે કાર્યક્રમ માટે છે
એના માટે બહુ પરફેક્ટ છે, બરાબર છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને એમના પેરેન્ટ્સ બંને, કુમારી ચાહના અને કુમારી પુષ્ટિના, પ્રણવભાઈ, હિરલમાં, પછી નૈનામાં અને જીતેશભાઈ. એમને હું બહુ નજદીકથી ઓળખું છું બધાને, કારણ કે ઘણા વર્ષોથી અમે SSY કલ્ચરમાં જોડાયેલા છે. અને એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર. મને ઇન્વાઇટ કર્યો અને મને એનું લાઈવ જે પરફોર્મન્સ છે એ જોવાનો મોકો મળ્યો. અને એ લોકોનો બી અથાગ પરિશ્રમ હશે, એમને નહીં આ સ્ટેજ ઉપર પહોંચ્યું, એટલે પેરેન્ટનું બી બહુ મોટું યોગદાન હશે. તો એનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય ગુરુદેવ. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ વધતા હું કલાગુરુ શ્રીમતી ઝંખના શાહને નિવેદન કરું છું કે તે પોતાના આશીર્વચનથી દીકરીઓને લાભાન્વિત કરે. જી, સરોજબેન પોતાના આશીર્વચન દીકરીઓને પ્રદાન કરશે. પ્રણામ બધાને. જય ગુરુદેવ. બંને છોકરીઓનો પ્રોગ્રામ જોઈને મને ખૂબ જ આનંદ થયો કે આ બંને છોકરીઓ બહુ નાની, એટલે બહુ નાનપણથી શીખતી આવી છે. અને અમારા ચિલ્ડ્રન SSYની બી પાર્ટિસિપન્ટ્સ છે, એટલે એ લોકોનામાં સાધનાના ગુણ નાનપણથી આવેલા છે. અને એ જ ગુણ એ લોકો લઈને પોતાના જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે, બસ એ જ મારી ઈચ્છા છે. ગોડ બ્લેસ ધેમ. અને મને ખૂબ જ આનંદ થયો, મને મોકો મળ્યો અહીંયા આવીને એમનો પૂરો પ્રોગ્રામ જોવા માટે. થેન્ક યુ. થેન્ક યુ ઝંખનાબેન. આશીર્વાદની જરૂર હોય ખાસ. ના, બંને બહુ સરસ છે ને બંને સરસ કરશે. ધન્યવાદ. હવે કલાગુરુ શ્રીમતી ઝંખના શાહ પોતાના આશીર્વચન આપશે. નમસ્કાર. આજે પૃષ્ટિ અને ચાહનાના અરંગેટ્રમમાં આપ સૌનું સ્વાગત છે. અને અત્યારે સર્ટિફિકેટ સેરેમની એટલે પ્રમાણપત્રનો કાર્યક્રમ. પ્રથમ તો હું કહીશ કે આ જે પરંપરા છે એ વર્ષોથી ગુરુકુલની ચાલતી આવતી પરંપરા જે છે એનાથી આ પરંપરાને અમે જાળવી રાખી છે. કેમ કે પહેલાં ગુરુકુલમાં આ રીતે બાળકોને મોકલતા અને એ લોકોનું જ્યારે ભણવાનું પૂરું થાય ત્યારે એ લોકોના પેરેન્ટ્સને, રાજા, મંત્રી દરેકને બોલાવવામાં આવતા અને એ લોકોની સમક્ષ એ લોકોની પરીક્ષા લેવાતી. એટલે આજે નિર્ણાયક તો તમે લોકો છો. અમે તો એક્ઝામ આપી રહ્યા છે, અમે આજે પરીક્ષાર્થી છીએ. પ્રણમ્ય શીર્ષા દેવો પિતામહ મહેશ્વરો નાટ્યશાસ્ત્રમ પ્રવક્ષ્યામિ બ્રહ્મણા યદુદાર્થમ દેવતાનામ શિરસ્સસ્તુ ગુરુનામ સસ્ય સંસ્થિત વક્ષ્યશ્ચૈવ મિત્રાણામ સ્ત્રીણા ત્વનિયતો ભવેત. શ્રી ગુરુભ્યો નમઃ. અત્રે મંચસ્થ અતિથિ શ્રી પ્રકાશભાઈ તથા સરોજબેન, એમનું હાર્દિક સ્વાગત કરું છું. કુમારી પૃષ્ટિ અને ચાહનાની પદવી પ્રદાન અત્રે નેટ જેટના યુગમાં જ્યારે આપણે તેની દોડમાં ભાગીએ છીએ ત્યારે બાળકને એકની એક વસ્તુથી કંટાળો આવે છે. તમે પણ અનુભવેલું હશે કે તેને દરેક કલાકે કંઈક નવું જોઈએ છે, કંઈક યુનિક, કંઈક હટકે અને કંઈક ટ્રેન્ડી. ત્યારે પુષ્ટિ અને ચાહના આ પરંપરાગત ચાલી આવતી નૃત્ય સાધનાને નિષ્ઠાપૂર્વક વળગી રહી આપની સમક્ષ આપને ભક્તિમાં તરબોળ કરી રહી છે. તે માટે એક વખત તાળીનો ગડગડાટ થઈ જાય. કેટલાકને પ્રશ્ન થાય છે કે આરંગેટ્રમ કરીને શું કરવું? અને મને એ લોકોને પ્રશ્ન કરવો છે કે આંગળીના ટેરવાને ઉપર નીચે કરીને કોઈકના વ્યૂઝ વધારવા, તેનાથી શું પ્રાપ્ત થાય છે? કેમ કે આ દીકરીઓએ 5 થી 6 કલાક પંખો પણ ના હોય, કોઈક વખત તો ઇલેક્ટ્રિક વસ્તુ, બીજી કોઈ તો નહીં, કોઈક વખત તો એવું થાય કે અમે ડાયરેક્ટ સનલાઇટની નીચે, ખાલી આભની નીચે નૃત્ય કરતા હોય, કોઈક સ્કૂલમાં એમનેમ જ કરતા હોય.
એવી જગ્યાએ તે લોકો 5 થી 6 કલાક મોબાઈલ કે કોઈ પણ ડિવાઇસ વગર આ સાધના કરે છે, તે માટે વધાવી લઈએ. આપણે પ્રથમ શ્લોકમાં જ જોયું કે આ એક દેવી કલા છે અને એ ગુરુ પરંપરાને સાચવી ભક્તિ રૂપે આપની સમક્ષ પ્રસ્તુત કરવી એ જ સંસ્કાર સિંચનનું આચરણ અને બીજની ફલશ્રુતિ કરાવે છે. આ સાથે હું બંને પેરેન્ટ્સને એટલે જાની પરિવાર અને પટેલ પરિવારને હું ખૂબ બિરદાવું છું કે તેઓએ આ લોકોને બીજનું રોપણ કર્યું અને જેમાંથી આગળને આગળ સંસ્કૃતિને જાણવાની, એને માણવાની અને તેને સિંચિત કરીને રાખવાથી વટવૃક્ષ બને તેવા સંસ્કારોનું સિંચન કર્યું છે. જ્યારે આપણે એક વસ્તુ શીખતા હોઈએ ત્યારે ઘણી બધી કઠિનાઈઓ આવે, ઘણી બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવે, પરંતુ તે સમયે પણ ખૂબ જ ગુરુભક્તિથી અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેઓએ આ વસ્તુ જાળવી અને મારી સાથે ટ્રેનિંગ લીધી. પણ સાથે સાથે તેઓના પેરેન્ટ્સ પણ ક્યારેક તો એ લોકોએ પણ વર્ડ ખાધી છે પણ આજના આ પ્રોગ્રામ માટે જો એમને કોઈ મન દુઃખ થયું હોય તો હું મિચ્છામી દુક્કડમ કહું છું, પરંતુ ખૂબ સુંદર એ લોકોએ પણ પ્રતિસાદ આપ્યો છે. અને હું પ્રભુ શ્રી નટરાજને એ જ પ્રાર્થના કરીશ કે તેઓને જીવનમાં ઉત્તર પ્રગતિના સોપાન દર્શાવે અને તેઓ ખૂબ ને ખૂબ આગળ વધે. અસ્તુ. ધન્યવાદ. ધન્યવાદ. હવે આ દીક્ષાંત સમારોહનો મુખ્ય કહી શકાય તેવો પ્રસંગ, જેની અંદર બાળિકાઓને તેમનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. પ્રથમ હું પૃષ્ટિ કુમારીનું પ્રમાણપત્ર આપને વાંચીને સંભળાવીશ. This is to certify that Kumari Prushti J. Patel, daughter of Shri Jitesh Kumar Patel, student of Nritya Shilpi Academy of Indian Classical Dance, Ahmedabad, has successfully completed her Arangetram under guidance of Kalaguru Srimati Jankhana Shah. This certificate is awarded on 17th November 2024. હું મંચસ્થ અતિથિઓને નિવેદન કરીશ કે તેઓ કુમારી પૃષ્ટિને આ પ્રમાણપત્ર એનાયત કરે. હવે કુમારી ચાહના જાનીનું હું પ્રમાણપત્ર વાંચીને જણાવીશ. This is to certify that Kumari Chahana P. Jani, daughter of Sri Praman Kumar Jani, student of Nritya Shilpi Academy of Indian Classical Dances, Ahmedabad, has successfully completed the Arangetram under guidance of Kalaguru Srimati Jankhana Shah. This certificate is awarded on 17th November 2024. હું અતિથિઓને નિવેદન કરીશ કે તેઓ કુમારી ચાહનાને આ પ્રમાણપત્ર એનાયત કરે. ભરતનાટ્યમની અને વિશેષ કરીને આરંગેત્રમની તાલીમ લેતા સમયે
દીકરીઓના ઘણા વિવિધ અનુભવો થાય છે, તો તે જ અનુભવોને વ્યક્ત કરવા હું પ્રથમ કુમારી ચાહનાને અહીં આમંત્રિત કરીશ. થેન્ક યુ. હેલો એવરીવન, બધાને મારા જય શ્રી કૃષ્ણ. પહેલાં હું ભગવાન નટરાજને વંદન કરીશ કે એમણે આટલી સારી કલાનું સર્જન કર્યું. મારા ગુરુ ઝંખના મેમને વંદન કરીશ. જો તેમણે અમારી પાછળ આટલી મહેનત ના કરી હોત તો અમારું આરંગેત્રમ શક્ય ન હોત. હું મારા મમ્મી પપ્પા બા દાદાનો આભાર માનું છું. તેમણે મારી પાછળ તેમનું આટલું ધ્યાન અને તેમનો આટલો સમય આપ્યો. હું ભરતનાટ્યમની કળા 7 વર્ષથી ઝંખના મેમ પાસેથી શીખી રહી છું. હું મારી પાર્ટનર પૃષ્ણિની પણ આભારી છું કે તેણે મને મારા આખા આરંગેત્રમમાં સાથ આપ્યો. હું અહીં ઉપસ્થિત તમામ ફ્રેન્ડ્સ, ફેમિલી અને મહેમાનોની પણ આભારી છું કે તમે મારા આરંગેત્રમમાં ઉપસ્થિત રહ્યા અને મને બ્લેસિંગ્સ આપવા આવ્યા. મારા આ આરંગેત્રમમાં મ્યુઝિક પેનલનું પણ બહુ મોટું યોગદાન છે. હું આજે આપણા ચીફ ગેસ્ટ પ્રકાશ સર અને સરોજમાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મુંબઈથી અહીંયા એમનો કિંમતી સમય કાઢીને મને બ્લેસિંગ્સ આપવા આવ્યા. વિશ્વા દીદી, આરતી દીદી અને ધનાક્ષી દીદીનો પણ ખૂબ આભાર કે તેમણે મને ડાન્સ શીખવાડ્યો અને મારી ખૂબ જ મદદ કરી. અને બેકસ્ટેજ ટીમનો પણ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. હવે હું કુમારી પૃષ્ટિને આમંત્રિત કરીશ કે તે પોતાના અનુભવ વ્યક્ત કરે. હેલો એવરીવન, બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું પ્રથમ વંદન ભગવાન નટરાજને કરું છું. વંદન કરું છું મારા માતા પિતા અને મારા બા દાદાને કે જેમણે મને આ લેવલ સુધી પહોંચાડી. વંદન કરું છું મારા ગુરુ ઝંખના મેમને કે જેમના લીધે આ કાર્યક્રમ સફળ બન્યો. મને આ સ્ટેજ સુધી પહોંચાડવામાં મારા માતા પિતા, મારા બા દાદા, મારો ભાઈ અંશ અને સૌથી વધારે મારા ગુરુ ઝંખના મેમનો ફાળો છે. હું ઝંખના મેમ પાસેથી ભરતનાટ્યમ 7 વર્ષથી શીખી રહી છું અને એમની ખૂબ જ આભારી છું કે એમણે મારા આ કાર્યક્રમ પાછળ એમનું ધ્યાન અને એટલો સમય આપ્યો. ખાલી જ મારા પરિવાર, મારા ગુરુનો પણ આમાં ફાળો નથી, પરંતુ મારા પરિવારનો બી ફાળો છે આમાં. મારા માતા પિતા, મારા બા દાદા કે જેમણે મારી ડાયટનું ધ્યાન રાખ્યું, કે જેમણે મારું ધ્યાન રાખ્યું અને મને આ સ્ટેજ સુધી પહોંચાડવામાં ખૂબ જ મહેનત કરી. મારો ભાઈ કે જેણે મને આટલો સપોર્ટ કર્યો, એની બી હું આભારી છું. મારા કાર્યક્રમમાં આવેલા તમામ મહાનુભાવોને હું આભાર માનું છું કે તેમણે તેમનો કિંમતી સમય મને આપ્યો અને મારા આરંગેત્રમમાં ઉપસ્થિત રહ્યા. સાથે સાથે હું ફોટોગ્રાફર, બેકસ્ટેજ ટીમ, મેકઅપ મેન, મ્યુઝિક પેનલ, વિશ્વા દીદી, આરતી દીદી, ધનાક્ષી દીદીની પણ આભારી છું કે જેમણે મારી પ્રેક્ટિસ સમયે મને શીખવ્યું અને મારી ભૂલો સુધારી. અને મારા આરંગેત્રમમાં નાનાથી નાનું પણ યોગદાન જેણે પણ દીધું છે તેમની બી હું આભારી છું. અસ્તો. ધન્યવાદ. કુમારી પૃષ્ટિ તથા કુમારી ચાહનાના માતા પિતા કલાગુરુ શ્રીમતી ઝંખના શાહનું અભિવાદન કરવા ઈચ્છે છે, તો હું એ લોકોને નિવેદન કરીશ કે તેઓ સ્મૃતિ ચિહ્નથી તેમનું અભિવાદન કરે. બંને બાળિકાઓને જે આપ માણી રહ્યા છો તે બંનેની એકચ્યુઅલી વ્યક્તિત્વની પ્રકૃતિ બંને અલગ. ચાહના ખૂબ ઉતાવળી અને પૃષ્ટિ ધીરજવાળી, પેલી ખૂબ ચંચળ તો આ શાંત. અને એ બંનેને એક સાથે તાલબદ્ધ નૃત્ય કરતા જોઈએ છે એટલે આજે મને પણ હર્ષની અનુભૂતિ થાય છે. કુમારી ચાહના તથા કુમારી પૃષ્ટિ તેમના કલાગુરુ શ્રીમતી ઝંખના શાહનું અભિવાદન કરશે. ધન્યવાદ.
હવે કાર્યક્રમના અંત તરફ પ્રયાણ કરતા હું શ્રી જીતેશભાઈને અહીં આમંત્રિત કરીશ કે તેઓ સહુ આગત અતિથિઓ અને પ્રેક્ષકો પ્રતિ આભાર વ્યક્ત કરે. આજના આ શુભ પ્રસંગે ઉપસ્થિત સૌ પરિવારજનો, અતિથિઓ, ગુરુજનો અને મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, સીતારામ. વિશ્વમાં સૌ પ્રથમ નૃત્યનું સર્જન કરનાર એવા ભગવાન નટરાજ તથા સર્વ દેવી દેવતાઓને હું નમન કરું છું કે જેની કૃપાથી અને આશીર્વાદથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. અમે આભારી છીએ કલાગુરુ શ્રી ઝંખના મેમના કે જેમણે પોતાની કળાનો સંપૂર્ણ નિચોડનું આ સિંચન બંને નૃત્યાંગનાઓમાં કરી અને તેને આ લેવલ સુધી પહોંચાડ્યા. હું આભાર વ્યક્ત કરું છું મંચસ્થ પર બિરાજેલ મુખ્ય અતિથિ પ્રકાશભાઈનું અને સરોજમાનું કે જેમણે સ્પેશિયલ મુંબઈથી અમારી બંને દીકરીઓને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે. હું આભારી છું મંચસ્થ વાદ્યવૃંદ ટીમ, બેક સ્ટેજ મેનેજમેન્ટ ટીમનો કે જેમના સપોર્ટથી આ કાર્યક્રમ સફળ થયો છે. આ સંપૂર્ણ કાર્યક્રમનું નિર્દેશન કરનાર એવા શ્રીમાન અલ્પેશભાઈ શાહનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. હું સહૃદયથી આભાર વ્યક્ત કરું છું અમારા સ્નેહીજનો, અતિથિઓ, ગુરુજનો, મિત્રો કે જેમણે અમારા આ આમંત્રણને માન આપી અને આ કાર્યક્રમમાં હાજરી આપી અને બંને દીકરીઓનો ઉત્સાહ વધાર્યો છે. આ સુંદર કાર્યક્રમની પળે પળનો કેમેરામાં કેદ કરનાર કેમેરામેન શ્રીમાન વિસ્મયભાઈ અને તેમની ટીમનો પણ હું ખૂબ જ આભાર માનું છું. ડેકોરેશન ટીમ, કેટરર્સ ટીમ અને દરેક વ્યક્તિ કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે તે બધાને અમારા બંને પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર. અંતમાં હું અહીં મંચ પર બિરાજેન ભગવાન નટરાજ અને અહીં પધારેલ સર્વોને વિનંતી કરું છું કે આ બંને દીકરીઓને એવા આશીર્વાદ આપો કે આ જ રીતે તે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને માતા પિતા અને પરિવારનું નામ રોશન કરે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, સીતારામ અસ્તુ. કુમાર લક્ષ જ્યાં પણ ઉપસ્થિત હોય તેને હું વિનંતી કરીશ કે તે અહીં મંચ પર આવે. કુમાર લક્ષને હું અહીં આમંત્રિત કરું છું કે તે પોતાની દીદીને અહીં ગુડ વિશેસ આપે. હેલો એવરીવન, આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે. આજે ફાઇનલી મારી દીદીનું આરંગેત્રમ પતી જશે. એના ડાયટના લીધે હું કાંઈ બહારનું ખાવાનું ખાઈ શકતો નહીં, પણ હવે હું બહારનું ખાવાનું ખાઈ શકીશ. આજે મારી દીદી ખૂબ જ સારું પરફોર્મ કરી રહી છે. પ્રાઉડ ઓફ યુ દીદી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી દીદી એની લાઈફમાં આવી જ રીતે પ્રગતિ કરતી રહે. અસ્તો. ધન્યવાદ. આની જ સાથે દીક્ષાંત સમારોહનો સમાપ્તિ થાય છે. હું સૌને નિવેદન કરીશ કે તેઓ પોતાનું આસન જાળવી રાખે. થોડીક ક્ષણોમાં આપણે કાર્યક્રમના ઉત્તરાર્ધનો પ્રારંભ કરીશું. ધન્યવાદ.